નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 3 ઓક્ટોબર 2024ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વૃદ્ધ વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે આ દિવસ। તો યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડ પર્સનની 34મી સ્મૃતિ દર વર્ષે 31મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે। તો આ વખતની કેટલામી છે? તો કે 34મી સ્મૃતિ દિવસ છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને વૃદ્ધ વ્યક્તિઓ માટે આ આંતરરાષ્ટ્રીય દિવસ એવું ગુજરાતીમાં થાય છે, ઇંગ્લિશમાં તો કે ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડ પર્સન થાય છે। જ્યારે યુનાઇટેડ નેશનલ વૃદ્ધ વ્યક્તિઓને 65 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓ તરીકે વ્યાખ્યાયિત કરી છે। જ્યારે ભારતમાં વાત કરીએ તો વૃદ્ધ વ્યક્તિઓ અથવા તો વરિષ્ઠ નાગરિક 60 વર્ષ કે તેથી વધુના વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા છે। તો ખાસ યાદ રાખવું, યુનાઇટેડ નેશનલે 65 વર્ષ અને ભારતમાં તો કે 60 વર્ષ ગણવામાં આવે છે, એની ઉપરના હોય એ બધીને વૃદ્ધ ગણવામાં આવે છે। જ્યારે પ્રથમ 1 ઓક્ટોબર 1991માં રોજ આ કરવામાં આવ્યું હતું અથવા તો આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો ખાસ કરીને આપ યાદ રાખવું। ત્યારબાદ આની થીમ તો કે ગૌરવ સાથે વૃદ્ધત્વ અથવા તો વિશ્વભરમાં વૃદ્ધ વ્યક્તિઓ માટે સંભાળ અને સહાય પ્રણાલીઓને મજબૂત બનાવવાનું મહત્ત્વ। તો ખાસ કરીને થીમ યાદ રહી તો રાખવી, નકર ગૌરવ સાથે વૃદ્ધત્વ ખાસ યાદ રાખવું। અને 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કોફી દિવસ અને વિશ્વ શાકાહારી દિવસ પણ ઉજવવામાં આવે છે। તો 1 ઓક્ટોબર વૃદ્ધ વ્યક્તિઓનો દિવસ અને એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ અને વિશ્વ શાકાહારી દિવસ આ ત્રણેય દિવસો ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને યાદ રાખવું। ત્યારબાદ હવે તો કે આપણે ઓક્ટોબરના મહિના જેમ આવતા રહે એમ લિસ્ટ બનાવતા જવું। ત્યારબાદ તો કે ભારતમાં ક્રૂઝ પ્રવાસનને વેગ આપવા માટે ક્રૂઝ ભારતીય મિશનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો આપણા પ્રવાસન મંત્રી કોણ છે? સર્વાનંદ સોનોવાલ, તેના દ્વારા કરવામાં આવી છે। તો ભારતમાં ક્રૂઝ પ્રવાસનને વેગ આપવા માટે ક્રૂઝ ભારતીય મિશનની શરૂઆત કરવામાં આવી છે। કોના દ્વારા? તો કે કેન્દ્રીય બંદરો અને શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ એ 1 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈના બંદરથી ક્રૂઝ ભારતીય મિશનને શરૂઆત કરી છે। અને આ મિશનનો ઉદ્દેશ્ય તો કે ક્રૂઝ પ્રવાસન માટે વૈશ્વિક હબ તરીકે ભારતની ક્ષમતાને વધારો કરવાનો છે, જેમાં તો કે ક્રૂઝની સંખ્યા બમણી કરવી અને લક્ષ્યાંક તો કે 2029 સુધીનો પેસેન્જર ટ્રાફિક છે। તો ખાસ કરીને ક્યાં સુધીનો લક્ષ્યાંક છે? તો કે 2029 સુધીનો છે। અને કેન્દ્રીય બંદર અને શિપિંગ જળમાર્ગ મંત્રાલય દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે। ક્રૂઝ એટલે તમને બધીને ખ્યાલ જ હશે। અને સર્વાનંદ સોનોવાલ છે હાલના મંત્રી, એના દ્વારા ક્રૂઝ ભારતીય મિશનની શરૂઆત કરવામાં આવી છે મુંબઈ ખાતેથી। તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ તાજેતરમાં સ્ટાર રામાનુજન પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો છે? તો એલેક્ઝાન્ડર ડમને આપવામાં આવ્યો છે। 2023નો તો રોય કિંગ આવ જાંગ પાછે હતો, હવે 2024નો એલેક્ઝાન્ડર ડમને મળ્યો છે। તો ગણિતની દુનિયામાં વધુ એક તેજસ્વી માનીએ એવી ઉજવણી માટે તૈયાર છે, કારણ કે 2024નો સ્ટાર રામાનુજન પુરસ્કાર પ્રાપ્તતા શોધાઈ ગયા છે। અને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જે ગણિતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે, ખાસ કરીને સુપ્રસિદ્ધ શ્રી રામાનુજનાચાર્ય દ્વારા પ્રભાવિત આ પુરસ્કાર છે, જે તો કે યુએસના જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજીના એક પ્રોફેસર એલેક્ઝાન્ડર ડનને એનાયત કરવામાં આવ્યો છે। તો ટૂંકમાં યાદ રાખવું, એલેક્ઝાન્ડર ડનને આ 2024નો રોય સ્ટાર રામાનુજન પુરસ્કાર મળ્યો છે। જ્યારે આ તો કે પ્રશ્ન મુગ્ધ આર્ટ સાયન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એકેડેમી, એનું ફૂલ ફોર્મ થાય છે સ્ટારનું, એના દ્વારા 2005થી આપવામાં આવે છે સ્ટાર રામાનુજન પુરસ્કાર। તો ખાસ કરીને યાદ રાખવું। જ્યારે આ સંસ્થા ક્યાં આવેલી છે? તો કે સ્ટાર યુનિવર્સિટી તમિલનાડુ ભારતમાં આવેલી છે, એના દ્વારા આપવામાં આવે છે। અને એ ઇનામની રકમ તો કે $10,000 રોકડ ઇનામ આપવામાં આવે છે। અને આવડતી તો કે દર વર્ષે આપવામાં આવે છે। જ્યારે ક્રાઇટેરિયા તો કે 32 વર્ષથી ઓછી વયના જે ગણિત શાસ્ત્રીઓના તેના ઉત્કૃષ્ટ જે સિદ્ધિ મેળવેલી હોય એના બદલ આપવામાં આવે છે। શા માટે 32 વર્ષ રાખ્યા છે? તો કે રામાનુજનાચાર્ય 32 વર્ષ સુધી જીવ્યા હતા, એટલા માટે 32 વર્ષની ક્રાઇટેરિયા રાખ્યો છે। તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી। ત્યારબાદ તો કે એવોર્ડ આવ્યો છે, તો 2024ના તમામ એવોર્ડો જોઈ લે। તો
તો મિટલરીન રેસ એકોવેક ઓફ ધ યર એવોર્ડ 2023 રાધિકા સેનને મળ્યો હતો. જ્યારે શો પ્રાઇઝ જે અગાઉનો નોબલ ગણવામાં આવે છે શ્રીનિવાસ આર કુલકર્ણીને મળ્યો છે. જ્યારે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સિંકી એન્ડ બોન્ટને મળ્યો છે. જ્યારે ટુરિંગ પ્રાઇઝ 2023 અવી વિગડન્સને મળ્યો છે. જ્યારે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 જેપી એપેનબેગને મળ્યો છે, જેનું અનુવાદન તો કે માઇકલ હોમ્ફે કર્યું છે, હોમ્ફમેને કર્યું છે. કેનું તો કે કાઇરોસનું અનુવાદન કર્યું છે. જ્યારે વ્હાઇટલી ગોલ્ડ એવોર્ડ જે ગ્રીનનો ઓસ્કાર કહેવામાં આવે છે 2024નો પૂર્ણિમા દેવી બર્બનને મળ્યો હતો. જ્યારે 2024નો લસુ મહારાજ એવોર્ડ પંડિત રાજેન્દ્ર ગંગાનાઈને મળ્યો હતો. અને ગોલ્ડ મેડ એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2024 અલોક શુક્લાને મળ્યો હતો. ત્યારબાદ કિસ હ્યુમેનિટેરિક એવોર્ડ 2021 રતન ટાટાને, જ્યારે 2023નો બિલ ગેટ્સને મળ્યો હતો. અને વર્લ્ડ પ્રેસ ફોટો 2024 મોહમ્મદ સાલેમને મળ્યો છે. જ્યારે આર્યભટ્ટ પુરસ્કાર પાઉલિયા સુબ્બારાવને મળ્યો હતો. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024નો અમિતાભ બચ્ચનને મળ્યો છે. અને એબલ પુરસ્કાર ગણિતનો નોબલ ગણવામાં આવે છે જે મિશેલ ટાલાગ્રાસને મળ્યો છે. જ્યારે ઇરેશિયમ એવોર્ડ અમિતાવ ઘોષને મળ્યો છે. અને 2024નો પિક્ઝલ પ્રાઇઝ રિંકિયા યામામોટાને મળ્યો છે. જ્યારે મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટિના પિંકાજોવને મળ્યો છે જે ચેક રિપબ્લિકના છે. અને મિસ યુનિવર્સ 2023 સેનિન્ટ પેલેસિયોને મળ્યો છે જે નિકારાવના છે. ત્યારબાદ 2023નો જીડી બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ સેન્ડેને મળ્યો હતો. અને જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો જગતગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલની પસંદગી થઈ હતી. ત્યારબાદ કેપી નામીબિયા એવોર્ડ એસ સોમનાથનને મળ્યો છે. સી કે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા હતા. જ્યારે આસામનો વૈભવ સન્માન રંજન ગોગાઈને મળ્યો હતો. અને એમ એસ સ્વામીનાથન એવોર્ડ બી આર કંબોજને મળ્યો હતો. જ્યારે 2023નો સ્ટાર રામાનુજન પુરસ્કાર રૂઈ કિંગ આવ ઝાંગને મળ્યો છે. અહીં 2024નો પણ એડ કરી નાખવો અને આને કાઢી નાખવો, કારણ કે બંનેમાં કન્ફ્યુઝન ન થવું આપણને. ત્યારબાદ સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં તો કે સંજીવને મળ્યો હતો મને ઓળખો માટે. અંગ્રેજીમાં તો કે નીલન શરણ ગોરને મળ્યો હતો રાગ જાનકી વિનંતી માટે. 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો હતો યાદો 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 માટે. અને 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળ્યો હતો રુદ્ર સ્વાતેતિક માટે. જ્યારે રેમન મેક્સેસ એવોર્ડ 2023 ડૉક્ટર રવિ કન્નડને મળ્યો હતો. અને વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સુબિયાન્તા નલ્લામથુને મળ્યો હતો. ત્યારબાદ નેશનલ મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વિનોદ ગણોત્રાને મળ્યો હતો. અને પેન પિન્ટલ સાહિત્ય પુરસ્કાર 2024 અરુંધતી રોયને મળ્યો હતો. જ્યારે યુપીના છે એક આરતી, એને તો કે રાજા ત્રીજા દ્વારા અમલા કુલીની તરફથી મહિલા સશક્તિકરણનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અને કોમનવેલ્થ શોર્ટ સ્ટોર પીઝેલ્સ 2024 સંજના ઠાકુરની પસંદગી થઈ હતી તેમની કૃતિ ઐશ્વર્યા રાય માટે. જ્યારે 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકોરને મળ્યો હતો. અને શિવશંકરી જે તમિલ લેખક છે એને ડૉક્ટર સી કે નાયડુ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો. અને નરેન્દ્ર મોદીને તો કે રશિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળ્યો હતો જેને તો કે ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ એપોસ્ટલ કહેવામાં આવે છે. જ્યારે પ્રોફેસર કે સોકલિંગમને હંસ વોન હેસ્ટિક પુરસ્કાર મળ્યો હતો જે તમિલનાડુના છે. અને રિંગો બાન્ટ મેન્સ ટુંગને તો કે ગ્વાટેમાલ જે ગાંધી મંડેલા એવોર્ડ 2020 મળ્યો હતો. ત્યારબાદ અભિનવ બિંદ્રાને તો કે ઓલિમ્પિયાડ ઓનર મળ્યો હતો. અને એમ એસ સ્વામીનાથન પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અનંત દર્શનને મળ્યો હતો. જ્યારે રાષ્ટ્રપતિ જે ફિજીની મુલાકાત ગયા હતા ત્યાં તેને સર્વ સન્માન કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર મળ્યો હતો. જ્યારે પ્રોફેસર કે આ પાછું રિપીટ થયું. રિંગો બાન્ટ મેન્સ ટુંગ જે ગ્વાટેમાલના છે અને ગાંધી મંડેલા એવોર્ડ 2020 મળ્યો હતો. અને અભિનવ બિંદ્રા આ પાછું રિપીટ થયું. ડૉક્ટર ગોવિંદ રાજન પદ્મનાભનને તો કે વિજ્ઞાન રત્ન પુરસ્કાર મળ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ સમિતિ દ્વારા અભિનવ બિંદ્રાને તો કે ઓલિમ્પિયાડ ઓર્ડર આપવામાં આવ્યો હતો. તો ખાસ કરીને આ એવોર્ડો યાદ રાખવા 2024ના. હમણાં દાદા સાહેબ ફાળકે જે 54મો એવોર્ડ એની પર એક વ્યક્તિની પસંદગી થઈ છે. તો કોમેન્ટ કરો અને કયા વર્ષ માટે આપવામાં આવ્યો છે એ પણ કોમેન્ટ કરો. ત્યારબાદ તો કે તાજેતરમાં જ એશિયન પેસિફિક મેડલ કપની પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે આનું આયોજન ઇન્ડોનેશિયાના બાલી ખાતે થયું હતું. તો એશિયન પેસિફિક પેડલ કપ ભારતમાં તેમની પ્રથમ દેખાવમાં બ્રોન્ઝ મેડલ જીતી આવ્યું છે. અને એશિયન પેસિફિક પેડલ કપની વાત કરીએ 2024નો પ્રથમ આવૃત્તિ છે એટલા માટે લીધું છે. આ પ્રશ્ન
ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત થયું હતું આનું પ્રથમ આવૃત્તિ છે, જ્યારે રેકેટ રમત તરીકે આ રમવામાં આવે છે. અને એનો કપ તો કે પેટલ કપ. અને ભારતે તો કે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો ગોલ્ડ તો કે ઇન્ડોનેશિયાએ જીત્યો છે અને સિલ્વર તો કે ફિલિપાઇન્સે જીત્યો છે. બ્રોન્ઝ ભારત જીતી આવ્યું છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ 9મો આયુર્વેદ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવશે? તો 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે આ દિવસ. શા માટે સાહેબ આ દિવસ લીધો? તો કેન્દ્રીય આયુષ મંત્રી જે સ્વતંત્ર હવાલો ધરાવે છે, જેનું નામ તો કે પ્રતાપરાવ જાધવે આજે આયુષ્માન ભવન ખાતે આયોજિત એક પડદાર એક પ્રેસ કોન્ફરન્સમાં 9મા આયુર્વેદ દિવસની થીમ જાહેર કરી છે. તો વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા, ખાસ કરીને મોસ્ટ આઈએમપી થીમ આવનારી તમામ પરીક્ષાઓ માટે. અને આ વર્ષે આયુર્વેદિક દિવસ 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે, એટલે કે ધનતેરસના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે. અને આ વખતે તો કે 29 ઓક્ટોબરે ધનતેરસ છે, એટલા માટે ક્યારે આ દિવસ ઉજવવામાં આવશે, તો ખાસ કરીને આ માહિતી પણ આની સાથે યાદ રાખવી. અને મુખ્ય કાર્યક્રમ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ આયુર્વેદ નવી દિલ્હી ખાતે આવેલું છે, ત્યાં યોજાશે. તો ખાસ કરીને આની થીમ જાહેર કરી દીધી છે, તો યાદ રાખવી, વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ નવીનતા. તો યાદ રાખો આ દિવસ. ત્યારબાદ તો કે વર્ષ 2016થી આયુર્વેદિક દિવસ ઉજવવામાં આવે છે. અને આયુર્વેદ આરજીડી અને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી, જેનું નામ તો કે સ્માર્ટ છે, જેને ટૂંકમાં તો કે સ્પોપેટ ફોર મેનુગેટ આયુર્વેદ રિસર્ચ એન્ડ ટેકનિક પરફોર્મન્સ કહેવામાં આવે છે, એનું ફૂલ ફોર્મ છે. અને ભારતની બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર ક્યાં ખોલવામાં આવ્યું હતું? તો મોરેશિયા ખાતે ખોલવામાં આવ્યું હતું. આ બે તાજેતરના કરંટ અફેરના પ્રશ્ન પણ આ દિવસ સાથે યાદ રાખવા. ત્યારબાદ તો કે નાસા અને કઈ કંપનીએ ASS પર ક્રુઝ 9 મિશન મોકલવાની લોન્ચ કર્યું છે, જેમાં તો કે સુનિતા વિલિયમને પરત લાવવામાં આવશે. તો SpaceX અને નાસા બંનેએ ભેરા મળી અને ક્રુઝ 9 મિશન લોન્ચ કર્યું છે. તો નાસા અને SpaceX ASS પર ક્રુઝ 9 મિશન લોન્ચ કર્યું છે, જે ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમને પૃથ્વી પર પાછા લાવવાનો લક્ષ્ય ધારણ કરે છે. કોને તો કે નાસા અને SpaceX એરોસ્પેસે. તો ક્રૂ 9 મિશનની વાત કરીએ તો અવકાશયાત્રીની હેક અને રોસ્મોસ અવકાશયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બિનિયા આજે અંતરિક્ષ અવકાશ સ્ટેશન માટે રવાના થયા છે. આ નાસાનું જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર સ્ટેશન છે ને, ત્યાં આપણા સુનિતા વિલિયમ ફસાઈ ગયા છે. તો શા માટે ત્યાં ફસાઈ ગયા છે, તો એની વાત કરીએ. તો શરૂઆતમાં સુનિતા વિલિયમ અને બેરી વિલિયમોન્ટ 5 જૂનના રોજ તેનું પ્રથમ ક્રૂ મિશન બોઈંગના સ્ટાર્ટલ વિદેશ AWS 8 દિવસ મૂળ આયોજન કરવામાં આવ્યું હતું અને આનું પ્રવાસન કરવામાં આવ્યું હતું. તો ત્યારે ગયા હતા અને ક્યારે તો કે ટેકનિકલ ખામીના લીધે આ મિશનથી કોન્ટેક્ટ વહી ગયો હતો, કાંઈ એવું કંઈક થયું હતું, એના લીધે તો કે ત્યાં જ રોકાઈ ગયા હતા. તો આ ક્રૂ 9 મિશન તો કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ જે ભારતીય મૂળના છે એને વાપસ લાવશે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કોને આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડીજી બનાવવામાં આવ્યા છે? તો આરતી સરીનને બનાવવામાં આવ્યા છે પ્રથમ મહિલા ડીજી. તો એડમિરલ આરતી સરીન આર્મ ફોર્સ મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડીજી બન્યા છે. અને સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સર્જન વાઇસ એડમિરલ આરતી સરીન મંગળવારે આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજીના એટલે કે ડાયરેક્ટર જનરલ તરીકે ચાર્જ સંભાળનાર પ્રથમ મહિલા અધિકાર બન્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું, કેટલો IMP થાય છે આપણા માટે પ્રશ્ન એ. DGFF શસ્ત્ર દળોને લગતી એકંદર તબીબી અને નીતિ બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય સીધે જવાબદાર છે. તો ખાસ કરીને યાદ રાખવું, આરતી સરીન જે તો કે આર્મ ફોર્સિસ મેડિકલ સર્વિસના પ્રથમ મહિલા ડીજી બન્યા છે. ત્યારબાદ તો કે કોને હરાવી અને ભારતીય પુરુષ ટીમે સાફ અંડર-17 ચેમ્પિયનશિપ જીતી છે? તો બાંગ્લાદેશને હરાવી અને ભારતે જીતી છે. તો ભારતીય પુરુષની સાફ અંડર-17 ચેમ્પિયનશિપ જીતનાર અજય રેકોર્ડ બનાવ્યો છે. અને ભારતીય ફૂટબોલ ટીમે ફાઇનલમાં બાંગ્લાદેશને 2-0થી હરાવી અને 2024 પુરુષ સાફ અંડર ચેમ્પિયનશિપ જીતી છે. તો રનરઅપ બાંગ્લાદેશ રહ્યું છે, જીત્યું કોણ? તો કે ભારત જીત્યું છે. જ્યારે આનું આયોજન તો કે 22થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન ભૂતાનના થિમ્પુ સાંગલી મિથાન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી આ ગેમ.
તો ખાસ કરીને આયોજન ભૂતાનમાં થયું હતું. ભારત જીત્યું છે બાંગ્લાદેશને હરાવીને. ને ગેમ કઈ છે તો કે પુરુષની સાફ અંડર-17 ચેમ્પિયનશિપ છે. તો કેના સાથે સંકળાયેલી છે તો ફૂટબોલની એક રમત છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ આમાં થોડાક પુરસ્કારો આપવામાં આવ્યા છે તો તે જોઈ લઈએ. તો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે ભારતના મોહમ્મદ અરસબાતને બનાવવામાં આવ્યા છે. જ્યારે ટુર્નામેન્ટના ગોલકીપર તો કે અહેમદ સૂરજસિંહને બનાવવામાં આવ્યા છે. તો ખાસ કરીને આ 2 પુરસ્કારો પણ આની સાથે યાદ રાખવા. જ્યારે આનું આયોજન તો કે સાફે કર્યું હતું, એટલે કે દક્ષિણ એશિયન ફૂટબોલ ફેડરેશને આનું આયોજન કર્યું હતું, જેની રચના 1997માં થઈ છે. મુખ્ય મથક તો કે ઢાકા બાંગ્લાદેશમાં આવેલું છે. અને એના પ્રમુખ તો કે બાંગ્લાદેશના છે એક કાજી મોહમ્મદ સાલાહુદ્દીન છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખી સાફ અંડર-17 વિશે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલી બ્રહ્મોસ એરોસ્પેસ કયા 2 દેશની મિશ્રિત બનેલી એક કંપની છે? તો ભારત અને રશિયા બંનેની મિશ્રિત બનેલી એક કંપની છે. તો બ્રહ્મોસ મિસાઇલ, બ્રહ્મ એટલે બ્રહ્માદેશ અને રોસ એટલે કે રોસમ ત્યાંની એક નદી છે રશિયાની, જે બંનેના નામ ઉપરથી આનું નામ રાખવામાં આવ્યું હતું બ્રહ્મોસ એરોસ્પેસ. જેની હમણાં જ જાહેરાત કરી છે કે અગ્નિવીર માટે આરક્ષણની જાહેરાત કરવામાં આવી છે. તો અગ્નિવીર માટે આ 15% એમાં કંપનીમાં એડ થવા માટે 15%નું આરક્ષણ રાખ્યું છે અગ્નિવીરો માટે. તો ખાસ કરીને યાદ રાખવું. અને બ્રહ્મોસ એરોસ્પેસ જે ભારત અને રશિયાને મિશ્રિત એક કંપની છે. આ હમણાં એક બ્રહ્મોસ મિસાઇલ છે એક દેશને વેચવાની છે પ્રથમ વખત. તો કયા દેશને વેચવાની છે આના વિશે આપણે ચર્ચા કરી હતી, તો કોમેન્ટ કરો. ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાષ્ટ્રીય એટલે કે રાજ્ય સરકારે દેશી ગાયની જાતિઓને રાજમાતા અથવા તો ગૌમાતા તરીકે જાહેર કરી છે? તો મહારાષ્ટ્ર સરકારે આ જાહેરાત કરી છે. તો મહારાષ્ટ્ર સરકારે દેશી ગાયની જાતિઓને રાજમાતા અથવા તો ગૌમાતા તરીકે જાહેર કરી છે. જ્યાં હમણાં ચૂંટણી થવાની છે, એ તો ભલે ચૂંટણી થવાની હોય પણ આ એક બહુ મોટી વાત કહેવાય કે રાજમાતા અથવા તો ગૌમાતા તરીકે જાહેર કરી છે. શું ગુજરાતમાં આવું હોવું જોઈએ? કોમેન્ટ કરો. ત્યારબાદ થોડાક ચર્ચામાં રહેલા પોઈન્ટો જોઈ લઈએ. તો પશુઓ પર કાર્બન ટેક્સ લાદનાર પ્રથમ દેશ તો કે ડેનમાર્ક બન્યો હતો. અને જમ્મુ કાશ્મીરના પોલીસોએ પશુઓને દાણચોરીને સમાન એટલે કે સામનો કરવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું હતું? તો કે ઓપરેશન કામધેનુ. તો આ પ્રશ્ન પણ યાદ રાખવાની સાથે. ત્યારબાદ મહારાષ્ટ્ર ચર્ચામાં રહ્યું છે. તો મહારાષ્ટ્રની વાત કરીએ. કેપિટલ મુંબઈ છે. સીએમ તો કે એકનાથ શિંદે છે. અને રાજ્યપાલ તો કે સીપી રાધાકૃષ્ણ છે. તો ખાસ કરીને આ બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે 14મી હોકી ઇન્ડિયન જુનિયર વિમેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન ક્યાં થવાનું છે? આનું આયોજન તો થઈ ગયું. ધ્યાન રહો, અહીં વિમેન્સ લખેલું છે, મેસ લખેલું નથી. મેસનું આયોજન થઈ ગયું, આપણે જોઈ હતી. તો આનું આયોજન તો કે ઝારખંડમાં. તો 14મી હોકી ઇન્ડિયા જુનિયર વિમેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024નું આયોજન તો કે ઝારખંડમાં થવાનું છે. તો ખાસ આપણા માટે આઈએમપી. અને હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2024 14મી આવૃત્તિ તો કે ઝારખંડમાં યોજાવાની છે. અને 30 સપ્ટેમ્બર 2024થી આની શરૂઆત થશે. 26 ટીમો ભાગ લેશે. અને આયોજન તો કે આનું હોકી ઇન્ડિયા આનું આયોજન કરી રહ્યું છે. તો જ્યારે આયોજન થશે ત્યારે પાછી માહિતી લેશું, અને જીતીને આવશે ત્યારે પાછી માહિતી લેશું. તો યાદ રાખવું. અને ત્યારબાદ તો કે જો આ 14મી હોકી ઇન્ડિયા જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024 તો કે પંજાબ ખાતે જ રમાઈ હતી. અને પંજાબ જ જીત્યું છે ઉત્તર પ્રદેશને હરાવીને. ખાસ કરીને આ પોઈન્ટ પર યાદ રાખવો આની સાથે. ત્યારબાદ તો કે આજનું એટલે કાલના પ્રશ્નોનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો. તો ચલીએ. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો સપ્ટેમ્બરનો છેલ્લો દિવસ 30 સપ્ટેમ્બરે ઉજવવામાં આવ્યો હતો. અને તાજેતરમાં 54માં દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કયા વર્ષ માટે આપવામાં આવ્યો છે? તો 2022નો આપવામાં આવ્યો છે મિથુન ચક્રવર્તીને. તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં ભારતની કઈ યુનિવર્સિટી ટોચ પર છે? તો IIT બોમ્બે ટોચ ઉપર છે આમાં. અને તાજેતરમાં જ હરિકેન હેલેન કયા વિસ્તારમાં તબાહી મચાવી રહ્યો છે? તો અમેરિકાના વિસ્તારમાં ઘણું તબાહી મચાવી ચૂક્યું છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત કાઝિંગ 2024નું આયોજન થાય છે? તો કઝાકિસ્તાન વચ્ચે થાય છે, ભારત અને કઝાકિસ્તાન વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં 70મી નહેરુ ટ્રોફી બોર્ડ રેસ ક્યાં યોજાઈ છે? તો કેરળ ખાતે યોજાઈ છે. અને 70મી છે, તો એ બંને યાદ રાખવું. અને 9મી વિશ્વ જુનિયર વુશુ ચેમ્પિયનશિપ 2024માં ટોટલ કેટલા મેડલ સાથે ભારત
આવ્યું હતું, તો 7 મેડલ સાથે ભારત જીત્યું હતું. અને તાજેતરમાં જ AFF એટલે કે IFA એવોર્ડ 2024 આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું, તો અબુધાબી ખાતે છે. અને 2025મી આવૃત્તિનું આયોજન તો કે જયપુરમાં થવાનું છે, રાજસ્થાનમાં. તો ખાસ યાદ રાખવું. અને તાજેતરમાં જ ઇન્ડિયન એટલે કે ઇન્ડસન્ટ બેંકના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી, તો સુમિત કઠપાલિયાની નિમણૂક કરવામાં આવી હતી. એટલે કે આનો કાર્યકાળ વધારી દીધો છે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને નેશનલ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે, તો બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.